લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગેરકાનૂની લકી ડ્રોનો આયોજક અશોક માળી લાજવાને બદલે ગાજે છે. આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની લકી ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં સેવાકીય સંસ્થાઓ કે પછી મઠ મંદિરના ઓથા હેઠળ ગેરકાનૂની લકી ડ્રો કરીને નિર્દોષ અને ભોળા લોકોને છેતરીને લાખો કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી. જેના વિરુદ્ધ જાગૃત અરજદાર ભરતભાઈ દવે દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરીને તપાસ કરવાની માંગ કરી હતી. જે અનુસંધાને થરાદ ડીવાયએસપી કચેરીમાં ભરતભાઈ દવેને નિવેદન લખવા માટે બોલાવવામાં આવે છે. ત્યારે અરજદાર ભરતભાઈ દવે નિવેદન આપે છે, જેના આધારે થરાદ ડીવાયએસપી SM વારોતરિયા તપાસ કરીને પોતે ફરિયાદી બનીને ગેરકાનૂની લકી ડ્રોનો આયોજક અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. જેના લીધે ગેરકાનૂની લકી ડ્રોના આયોજકોમાં ફફડાટ ફેલાયો. એ સિવાય આ અશોક માળી વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય દિયોદર ડીવાયએસપી કચેરીએ પણ અરજદાર ભરતભાઈ દવેનું નિવેદન લેવામાં આવ્યું છે. એટલે કે થરાદ અને ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જામીન લઈને અશોક માળી મુક્ત થયો ત્યારબાદ આ અશોક માળી પુનઃ એકવાર ગેરકાનૂની લકી ડ્રો મોરથલ ગામે કરવાની મોટા ઉપાડે જાહેરાત શરૂ કરી. જે લકી ડ્રો પણ થરાદ પોલીસે ન થવા દીધો. એટલા કૌભાંડી અશોક માળીએ લોકોને છેતરવા માટે આગામી 28/2/2025ના દિવસે લકી ડ્રો કરવાની જાહેરાત કરી છે, પણ અરજદાર દ્વારા લકી ડ્રોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અશોક માળી અને તેના ભાગીદારો સાથે મળીને અરજદાર ભરતભાઈ દવેની ઓફિસે આવે છે અને ત્યાં બેસીને ભરતભાઈ દવેને ધાકધમકી આપે છે અને કહે છે કે મારી પાસે તમારી આખી કુંડળી છે, તમે મારા વિરુદ્ધ ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે, મને બધી ખબર છે કે કોણ કેટલામાં છે, પણ હવે તું સાવધાન રહેજે, બાકી તારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે નહીં તો કાલે તને જાનથી મારી નાખવાનો છે. હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી, હું ગુંડાઓનો પણ કિંગ છું. મારા એક ઇશારે બધું રફે દફે કરી નાખે એવા માણસો મારી પાસે છે અને હું પોલીસ અને પત્રકારોની બધી પોલ જાણું છું. એટલે એ લોકો કોઈ મારી વિરુદ્ધ કશું નહીં કરી શકે, પણ તને પૂરો કરી નાખવાનો છે. અને તારાથી અને ડીવાયએસપી વારોતરિયાની તાકાત હોય તો મને ફાંસીએ લટકાવી દેજો, બાકી હવે આરપારની લડાઈ થશે અને કદાચ બીજું કશું નહીં થાય તો ભરત દવે, દિનેશ ઠાકોર અને થરાદ ડીવાયએસપી વારોતરિયાના નામની ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી નાખીશ. મને તમારા કારણે 80 લાખનું નુકસાન થયું છે, એટલે હું એનો બદલો લઈશ. હું ગમે તે હદે જઈશ. આમ કહીને અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભૂંડી ગાળો બોલી પરિવારના સભ્યોનું અપહરણ કરવાની ધમકી આપી નીકળી ગયો હતો. જે અનુસંધાને અરજદાર ભરતભાઈ દવે દ્વારા આગથાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પણ ખોટા ધંધા કરતો અશોક માળી લાજવાના ગાજી રહ્યો છે. આ પોલીસ માટે પણ શરમજનક છે અને આવારા તત્વો આવનારા સમયમાં અશોક માળી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે. અહેવાલ મુળજી ચૌધરી, થરાદ. અશોક માળી એ ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી રહ્યો છે અને જેના કારણે એ કરોડો રૂપિયા કમાઈ રહ્યો હતો અને જેની જાણ અમને થઈ, અમે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા બનાસકાંઠાને લેખિત રજૂઆત કરી અને જેના આધારે મને ડીવાયએસપી કચેરી થરાદથી મને બોલાવવામાં આવ્યો, તમારું નિવેદન લેવાનું છે. અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડીવાયએસપી વારોતરિયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રોનો કૌભાંડી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે લાલ-આંખ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા. કોઈ પણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું, જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણું. આ લોકો યેનકેન પ્રકારે પોલીસને, પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા અને એમાં એ સફળ ન થયા. એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા. એ વખતે આ અશોક માળી અને એક રડમલ પુરોહિત, બે માણસો સાથે, બે લોકો સાથે અહીં આવ્યા અને મો અશોક માળીના ચહેરા ઉપરથી મેં એને જોઈ લીધો, કારણ કે મેં એને અનેક વખત મીડિયામાં જોયો હતો, ઇન્સ્ટાગ્રામમાં. એટલે હું એને ઓળખી ગયો કે અશોક માળી છે. એટલે મેં એને બેસવાનું કીધું. એટલે એને કીધું કે તમે બેસે, હું કંઈ રાખ્યું નથી, બરાબર. હું અશોક માળી, હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રોના કિંગ તરીકે ઓળખતા હતા, પણ હવે તમને આજે કહી દઉં છું કે હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી, હું ગુંડાઓનો પણ કિંગ છું. મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલી છે, બરાબર. એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે, પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા, મને 80 લાખ રૂપિયાનું નુકસાન કર્યું, પરંતુ તમે જે પ્રકારે મારો વિરોધ કર્યો છે ને, એ વિરોધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો. એમ કહીને એને મને કીધું કે તમે થરાદમાં રહો છો,
થરાદમાંથી 4339 નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો અને તમારા બાળકો વજીગીર પ્રાથમિક શાળામાં ભણે છે, તમારો પરિવાર ઘરે એકલો રહે છે, આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે. તમે આ ઉપરથી વિચારી શકો છો હું કેટલો શાતીર મગજનો માણસ છું. મારી પાસે એવા લોકો છે, અશોક માળી એવું કીધું મને કે મારી પાસે એવા લોકો છે કે મારા એક ઈશારા ઉપર ગમે એનું કાસળ કાઢી નાખે છે. મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું. એટલા માટે તમે મને નડ્યા છો એટલે હવેથી તમારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મારા માણસો તમારા ઉપર વોચ રાખીને જ બેઠા છે. ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે, તમારી હત્યા થઈ જશે, તમારાથી એક્સિડન્ટ કરવામાં આવશે અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે. પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું, કારણ કે તમને હેરાન કરવા માટે. તમે અમને હેરાન કર્યા છે, તમે અમને બદનામ કર્યા છે, એટલે હવે અમે કશું બાકી રાખવાના નથી. કારણ કે હું પણ એક ગુંડો જ છું, ખાલી માત્ર નામ જ મારો નથી, બાકી હું પણ એક ગુંડો છું. એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ આલી. એને કીધું કે તમે ન કરવાના જે મારી સાથે કર્યું છે, તમે અને ડીવાયએસપી વારોતરિયાએ બંને સાથે મળી અને તમે મને 80 લાખથી વધારાનું નુકસાન કર્યું છે. અને મારો જે લકી ડ્રોનો ધંધો હતો એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે. હું સેટિંગ કરી અને લકી ડ્રોનું આયોજન કરી દીધું હતો છેલ્લા 12 મહિનાથી, પરંતુ તમે મારા ડેડુઆમાં જે લકી ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, તમે વાલેરમાં મારો ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, મેં રામપુરા ખાતે જે મેં લકી ડ્રો કર્યો એની પણ તમે ફરિયાદ કરાવવા માટે કરી દોડાદોડ કરી રહ્યા છો, નિવેદનો લખાવી રહ્યા છો. અને મારો મોરથલ ગામે ડ્રો હતો તો એમાં પણ તમે પોલીસ મિલી મૂકી અને મારો ડ્રો થવા દીધો નથી. પરંતુ હવે મારું જે થવાનું હતું તો થઈ ગયું, પણ હવે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. એટલે તમે આ કહેવા માટે તમને આવ્યો છું, તમારે જે ગણવું એ ગણજો. હું તમને કહેવા માટે આવ્યો છું કે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. જેટલું સાવધાન રહેવું એટલું રહેજો, જેટલા સાવચેત રહેવું એટલું રહેજો. બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યો છે ને એના કરતા અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ. તમારા પાપે તમારા એટલે કે ભરત દવે, TV9 નું કામ કરતા દિનેશ ઠાકોર અને ડીવાયએસપી થરાદ વારોતરિયા સાહેબના કારણે મારા આજે લાખો રૂપિયા નુકસાન થયું છે. હું કોઈ પણ ભોગ્યાનો બદલો લઈશ અને મારાથી કંઈ નહીં થાય ને તો છેલ્લે હું તમારા ત્રણેયના નામ લખી અને નર્મદા કેનાલમાં સુસાઇડ કરીશ. એટલા સુધીની મારી તૈયારી છે, કારણ કે મારે કોઈ પણ ભોગે તમારી સાથે બદલો લેવાનો છે. કારણ કે હું કોઈને મારી સાથે જે મારી સામે પડે છે એને હું કોઈને છોડતો નથી. તમે મારો ગેરકાનૂની આ ધંધો બંધ કરાવ્યો છે. હા, હું કહું છું હું ગેરકાનૂની ધંધો કરતો હતો, મેં 12 મહિનાથી કર્યો છે. કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને, હવે જ તમે પકડ્યો? કારણ કે તમે હળી કરી છે, તમે અરજી કરી છે, એટલા માટે પોલીસ આવી છે મારા ત્યાં. તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર, અને તમારા કારણે મને આજે 80 લાખથી વધારાનું નુકસાન થયું છે. આ બધું વળતર હું તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું અથવા તો હું કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો આવી ખુલ્લી ધમકી અશોક માળી અને રડમલપુર આપીને ગયા છે. ને અશોક માળી જતા એવું પણ કીધું કે મારી પાસે એવા માણસો છે હું એક ઈશારો કરું ને તો ગમે એનું કાસળ કાઢી નાખે. મારી પાસે એટલી મોટી ગેંગ છે, બરાબર. આ જે મારી સાથે ફરે છે ને આ બધા જેવા તેવા માણસો નથી. મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે.